હલો ફ્રેન્ડ્સ, મજામાં? ફ્રેન્ડ્સ, હંસાબેનના સંતાનોના લગ્નના સમયે આમંત્રણ આપવા ખુદ રસિકભાઈ જાય છે અને કહે છે કે ફૈબા તમે કદાચ ન આવી શકો પણ મામાને તો મોકલો. ભાણીબાને મંડપમાં પધરાવવા અમારે, છતાં મામાએ મામા વગર કેમ ચાલશે? અને ત્યારે હંસાબેનના બા કહે છે કે જમાઈરાજ, મારી દીકરીને એટલું કહેજો કે દીકરી, તારો ભાગ જે બેંકમાં જમા કર્યો છે ને એનું જે વ્યાજ છે ને એ વ્યાજ મામેરું ગણી લેજે, પણ અમારા ઘરેથી કોઈ આવશે નહીં. કારણ કે હંસાએ કામ જ એવું કર્યું છે. એક દીકરી તરીકે અશોભનીય વર્તન, અણછાજતું વર્તન કરનારી દીકરીના ઘરે હું મારા દીકરાને નહીં મોકલું. અને આ તો જીદનો સવાલ હતો એટલે કોઈ પ્રસંગમાં પણ આવતું નથી. હંસાબેનને ખૂબ દુઃખ થાય છે. બહેનો પણ આવતા નથી, ભાઈ પણ આવતો નથી, નણંદો બધા આવે છે અને પ્રસંગ તો ભાઈ કોઈ આવે કે ના આવે પણ ઉકેલાઈ જ જતો હોય છે. એમ આનંદથી પ્રસંગ ઉકેલાઈ જાય છે. પણ હવે ઘરનું વાતાવરણ એવું થઈ ગયું કે દીકરી, દીકરો કે જમાઈ, ઘરમાં નણંદો આવે પણ હંસાબેનને કોઈ વસ્તુમાં રસ નથી. પરિણામ એ આવે કે હંસાબેનને એવું લાગે કે આ બધા હવે મારાથી દૂર ભાગે છે. પણ હકીકત એવી બની હતી કે હંસાબેન જ સતત પેલી ચિંતામાં ને ચિંતામાં એટલા મનોવ્યથિત થઈ જતા હતા કે બધા જ લોકો એના પ્રત્યે લાગણી દર્શાવે, ભાવ પ્રેમથી રહે, પણ છતાંય એને એવું લાગે કે હવે આ બધા પણ મારાથી દૂર ભાગતા જાય છે, આ બધાને પણ મારી પ્રત્યે કોઈ પ્રેમ નથી, લાગણી નથી. મિત્રો, આપણે કહીએ ને કે વહેમનું કોઈ ઓસડ નથી, એમ હવે હંસાબેનને એવું લાગે છે કે પિયર પક્ષે તો મને મૂકી દીધી, પણ હવે આ મારા સાસરી પક્ષવાળા છે ને એ પણ મને પ્રેમ નથી કરતા. અને માનસિક રીતે હંસાબેન ખૂબ ભાંગી પડે છે. દીકરી સાસરે જાય છે, બધા જ વ્યવહાર તેડવું મૂકવું એ બધું પૂરું થાય છે. ફૈબાઓ આવ્યા હતા એ પણ પોતાના ઘરે પાછા પધારે છે. સમય જતાં દીકરી, જમાઈ એક વખત આંટો દેવા આવે છે. ત્યારે મિત્રો જોજો, ખાસ સાંભળજો કે બાળકોના મનમાં નાનપણમાં આપણે જે બીજ વાવ્યા છે ને એ બીજ જ્યારે વટવૃક્ષ થાય ને ત્યારે આપણે ખબર પડે કે આ મેં કેવડી મોટી ભૂલ કરી છે. કદાચ બાળકો આપણી ઉપર આશ્રિત હોય, નાના હોય, ના સમજ હોય, ત્યારે એ આપણી કડવી વાતો, નેગેટિવ વાતો, આપણી જીદ એને એ કમને પણ સ્વીકારી લેતા હોય છે. પણ જ્યારે એ જ બાળક મોટું થાય, એની સમજ શક્તિ વિકસી જાય અને હવે એ જ્યારે સ્વતંત્ર થઈ જાય, પોતાની જાત માટે પોતે કેપેબલ થઈ જાય, ત્યારે એ બાળક છે ને એની અંદર આપણે નાનપણમાં જે બીજ વાવ્યા હતા ને એ જે વટવૃક્ષ બનીને જ્યારે આપણી સામે જ એ બુમરેંગ આવે ને તે દિવસે એ બુમરેંગનો ઘા છે ને એ મિત્રો મરણતોલ ઘા લાગે છે. એટલે ખાસ સમજો કે નાના બાળકોમાં આપણે નાનપણથી કડવાશના બીજ વાવવાના નથી. કાકી આવા છે ને મામી આવા છે, આપણે બધું સહજ સહજમાં બોલી જઈએ છીએ. પહેલાં શું વાતો કરે છે એ સાંભળજો ને, ઓને આમ કહી દેજો ને, ઓલાની વાત તો માંડવાની જ નહીં ને, ઘણી બધી આપણે આ આખી સાયકોલોજીનો જો વિચાર કરીએ ને તો આપણને ખબર પડે કે બાળકોના જીવનમાં આપણે આપણી જિંદગી તો નેગેટિવિટીથી બગાડીએ જ છે, એમાં તો કડવાશ વાવીએ જ છીએ, પણ આપણે બાળકોની જિંદગીમાં પણ કડવાશના બી વાવી દઈએ છીએ મિત્રો. અને એટલે દીકરી છે એના મગજમાં દાદી પ્રત્યે ખૂબ લાગણી, પણ મા પ્રત્યે લાગણી નહીં. અને પરિણામ એ આવે છે કે મામાની ઘરે પ્રસંગ હોય છે ત્યારે રસિકભાઈને આમંત્રણ મળે છે, ભાણેજડાઓને પણ આમંત્રણ મળે છે. એવી રીતે હવે ભાણીબાઈએ સાસરે જઈને પોતાના મામા અને નાનીમાને ઘરે જઈ અને આમંત્રણ આપ્યું કે મામા, તમારે તો મારી ઘરે આવવાનું છે, મારી સાથે તો તમારે કાંઈ વાંધો નથી, નાનીમાં તમે પણ એક વખત મારા ઘર જોવા આવો. અને આ રીતે મામા મોસાળ સાથે ખૂબ સારા સંબંધો રાખે છે. વેવાય વેલા ખૂબ આગ્રહથી મામાને, મામીને બધાને પોતાની ઘરે તેડાવે છે. જ્યારે આ ખબર હંસાબેનને પડે છે ત્યારે એને ખૂબ દુઃખ થાય છે કે મારો જ મા જેનો ભાઈ એ મારી ઘરે નથી આવતો પણ મારી દીકરીના ઘરે જાય છે અને ત્યાં બધાય ખૂબ આનંદથી સંપીને રહે છે, જમે છે, કરે છે. એટલે એને વધારે દુઃખ થાય છે કે આ તો કેવું. પણ ત્યારે હંસાબેન એટલું નથી સમજતા કે આ સંબંધ તોડવાનું કારણ હું જ બની હતી ને. જ્યારે મારી દીકરી મારી જ દીકરી હોવા છતાં એનામાં કેટલી સમજણ છે, એનામાં કેટલો વિવેક છે, એટલે એને ખૂબ દુઃખ થાય છે. મિત્રો, સમય જતાં હંસાબેનના બા પણ બીમાર પડે છે.
સમય તો કોઈને છોડતો નથી. અને જ્યારે બા છે એ મરણ પથારીએ હોય છે ત્યારે રસિકભાઈ ખબર કાઢવા જાય છે અને છેલ્લી વાર હાથ જોડીને કહે છે કે માં એકવાર હા પાડો ને હંસાને આવવા દ્યો ને એકવાર છેલ્લી વાર તમારી હારે વાતય નહીં કરે, તમને મળીને નીકળી જશે, બસ તમારું મોઢું જોવા એકવાર આવવા દ્યો ને. ત્યારે હંસાબેનના બા કહે છે કે જે દીકરી એના બાપને ભરખી ગઈ એ દીકરીનું મોઢું મારે નથી જોવું. અને આ જ્યારે સાંભળે છે ને ત્યારે રસિકભાઈ ખૂબ રડે છે અને રડતા રડતા કહે છે કે માં તો પછી મારો શો દોષ? એ એટલી જિદ્દી છે, ના સમજ છે, એનો સ્વભાવ કડવો છે. માં મેં તો આખી જિંદગી નિભાવી લીધું, તું તો એની જનેતા છે, છેલ્લે છેલ્લે તો જાતું કર એકવાર. પણ હંસાબેનના બા એક ટળીને બીજા થતા નથી મિત્રો, અને એ ના પાડી દે છે કે મારે એ દીકરીનું મોઢું જોવું નથી. મિત્રો આગળ શું થાય છે એ આપણે આવતીકાલે જોશું.